નમસ્તે મિત્રો, હું છું વિશાલ પાનસુરિયા. અમારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે આપણે વાત કરવાની છે 2024માં ભારતીય ચોમાસું કેવું રહેશે તેના વિશે. ભારતીય ચોમાસું કેવું રહેશે તે સમજવા માટે પહેલાં આપણે ભારતીય ચોમાસાને અસર કરતા તેના મુખ્ય 3 પરિબળો સમજવા પડશે. આ મુખ્ય 3 પરિબળો છે અલ નીનો, આઈઓડી અને એમજેઓ. આ ત્રણેય પરિબળોની આવતા ચોમાસા પર શું અસર થશે પહેલાં તે આપણે સમજવું પડશે. આ ત્રણેય પરિબળોને હું તમને કોમ્પ્યુટર સ્ક્રીન પર ટૂંકમાં ચાર્ટ દ્વારા સમજાવવાનો પ્રયત્ન કરીશ, જેથી તમને વધુ ખ્યાલ આવશે કે આની ભારતીય ચોમાસા પર શું અસર થઈ શકે છે. ત્યારબાદ અંતે હું મારા પર્સનલ વિશ્લેષણનું તારણ તમારી સમક્ષ રજૂ કરીશ કે આટલા વર્ષોના મારા અનુભવ પ્રમાણે ભારતીય ચોમાસાને શું અસર થઈ શકે છે. એટલે મિત્રો, આખો વિડીયો જોજો અને સમજવાનો પ્રયત્ન કરજો. પરંતુ તે પહેલાં ચેનલમાં જે પણ મિત્રો નવા છે તે નીચે સબસ્ક્રાઇબનું બટન આપેલું છે, તેના પર ક્લિક કરી ચેનલ સબસ્ક્રાઇબ કરી લે, જેથી સૌથી પહેલાં તમને અપડેટ મળતી રહે. મિત્રો, આપણે કોમ્પ્યુટર સ્ક્રીન ઉપર આવી ગયા છીએ. આ અલ નીનોનો ચાર્ટ છે, જેમાં નીનો 3.4નું આપણે મૂલ્ય જોવાનું હોય છે. એમાં અલ નીનો જે લાલ તરફી ઝુકાવ બતાવે છે અલ નીનો બતાવે છે, અને બ્લુ તરફી ઝુકાવ બતાવે છે તે લા નીનો બતાવે છે. જેમાં એસએસટી મૂલ્ય આપણે જોવાનું હોય છે. આ અલ નીનો છે, આ લા નીનો છે. હાલનું એપ્રિલ અને મે મહિનાનું એસએસટી મૂલ્ય આપણે જોવા જઈએ તો 0.7 સેલ્સિયસ છે. 0.7 સેલ્સિયસ એટલે નેચરલથી અલ નીનો તરફી ઝુકાવ બતાવે છે. આ એપ્રિલ અને મે મહિનાનો બંને મહિનાનો મિક્સ ચાર્ટ છે. હવે એ રીતે આપણે જૂન અને જુલાઈ મહિનાનો ચાર્ટ જોવા જોઈએ તો મુખ્યત્વે આપણે ચોમાસાના મહિના જૂન અને જુલાઈ તથા ઓગસ્ટ અને સપ્ટેમ્બર ગણાય. તો જૂન અને જુલાઈ મહિનાનું એસએસટીનું મૂલ્ય જોવા જોઈએ તો -0.3 છે. -0.3 એટલે નેચરલથી લાનીના તરફી હળવો ઝુકાવ બતાવે છે, જે ચોમાસા માટે સારું પરિબળ ગણાય. એટલે કે લાનીના પણ નહીં અને અલ નીનો પણ નહીં, નેચરલ સ્થિતિ ગણાય. જ્યારે ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનાની વાત કરવામાં આવે તો એસએસટી મૂલ્ય -0.8 બતાવે છે. એટલે કે વધુ લાલીના તરફથી ઝુકાવ બતાવે છે. સંપૂર્ણ રીતે લાલીનો ના ગણી શકાય. આ જે એસએસટી -0.3 અને -0.8 છે એ જૂન, જુલાઈ અને ઓગસ્ટ, સપ્ટેમ્બર આ 4 મહિનાનું ટોટલ મૂલ્ય બતાવે છે. આ 4 મહિનાની આપણે એવરેજ જોવા જઈએ તો નેચરલ તરફી કન્ડિશન વધારે કહી શકાય, પરંતુ હળવો એવો લાનીના તરફી ઝુકાવ કહી શકાય. અલ નીનો અને લાનીનામાં ડિફરન્સ એ છે કે અલ નીનો જ્યારે ચોમાસાને નબળું પાડવા માટે કામ કરવા માટે જાણીતું છે, જ્યારે લાનીનો ચોમાસાને મજબૂત બનાવવા માટે જાણીતો છે. એટલે નેચરલથી લાનીના તરફી હળવો ઝુકાવ ચોમાસા માટે સારું પરિબળ ગણી શકાય. એટલે કે આવતા ચોમાસામાં અલ નીનો આપણને કોઈ નુકસાન કરે તેવી શક્યતાઓ બિલકુલ દેખાતી નથી, અને હળવા લાનીના તરફી ઝુકાવ આપણે ચોમાસા માટે સારું પરિબળ છે. એટલા માટે આપણે થોડોક પોઝિટિવ સારું ચોમાસું રહે તેવા વધારે સંકેત મળી રહ્યા છે. હવે વાત કરીએ ઇન્ડિયન ઓશન ડાયપોલ એટલે કે આઈઓડી. આઈઓડી એટલે આપણા અરબી સમુદ્ર અને બંગાળની ખાડીને અસર કરતો પરિબળ છે. આઈઓડી જ્યારે પોઝિટિવ હોય ત્યારે આઈઓડી જ્યારે પોઝિટિવ હોય ત્યારે અરબી સમુદ્ર અને બંગાળની ખાડી વધુ પડતી એક્ટિવ રહેતી હોય છે. પોઝિટિવ આઈઓડી એ બંગાળની ખાડી અને અરબી સમુદ્ર માટે સારું પરિબળ ગણાય, જ્યારે નેગેટિવ આઈઓડી એ બંને માટે નુકસાનકારક પરિબળ ગણાય. એટલે એક રીતે જોવા જઈએ તો પોઝિટિવ આઈઓડી હોય ત્યારે ચોમાસું આપણે સારું રહેવાના વધારે શક્યતા ગણી શકાય. જ્યારે નેગેટિવ આઈઓડી હોય ત્યારે ચોમાસું સારું રહેવાની ઓછી શક્યતા ગણી શકાય. આઈઓડીનું એપ્રિલ અને મે મહિનાનું ઇન્ડેક્સ મૂલ્ય જોવા જઈએ તો +0.3 છે. એટલે કે નેચરલથી પોઝિટિવ તરફી ઓછો ઝુકાવ બતાવે છે. એટલે એક રીતે નેચરલ કન્ડિશન ગણી શકાય. પરંતુ આપણે જોવાનું છે જૂન મહિનાનું, જુલાઈ મહિનાનું, ઓગસ્ટ મહિનાનું અને સપ્ટેમ્બર મહિનાનું. આ 4 મહિનાનું આપણે રેશિયો જોવાનો છે કે આ 4 મહિના દરમિયાન આપણે કઈ રીતનું આઈઓડી રહી શકે. આ 4 મહિનાની વાત કરીએ તો પ્રથમ 2 મહિના જૂન મહિનો અને જુલાઈ મહિનો એમાં +0.6નું મૂલ્ય બતાવે છે. એટલે કે પોઝિટિવ આઈઓડી તરફ ઝુકાવ વધારે બતાવે છે. જ્યારે ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનાની વાત કરીએ તો એ પણ પોઝિટિવ આઈઓડી તરફ વધારે ઝુકાવ બતાવે છે, 0.4 સેલ્સિયસ. એટલે કે આઈઓડીનું પરિબળ પણ પોઝિટિવ અથવા પોઝિટિવથી નેચરલ તરફી વધારે ઝુકાવ બતાવે છે. એટલે આ પરિબળ પણ ચોમાસા માટે ખૂબ સારું ગણી શકાય. એટલે એક રીતે જોવા જઈએ તો આઈઓડી અને અલ નીનો બંને પરિબળ હાલ ચોમાસાની દ્રષ્ટિએ ખૂબ સારા ગણી શકાય તેમ છે. એટલે કે ચોમાસું આ વર્ષે સરેરાશ કરતાં સારું રહેવાની વધુ શક્યતાઓ છે. અને અંતિમ પરિબળ છે એમજેઓ, જે ટોટલ 8 ફેઝમાં કામ કરતું હોય છે. 1, 2, 3, 4, 5, 6, 7 ને 8 8 ફેઝમાં એમજેઓ કામ કરતું હોય છે. જેમાં આપણે અરબી સમુદ્રને લાગુ અરબી સમુદ્ર તથા બંગાળની ખાડી માટે એમજેઓ પોઝિટિવ 2 નંબરમાં અને 3 નંબરમાં ગણાય. એટલે કે જ્યારે એમજેઓ 2 નંબરના અને 3 નંબરના ફેઝમાંથી પસાર થઈ રહી હોય ત્યારે ચોમાસું વધારે એક્ટિવ જોવા મળતું હોય છે. એમજેઓની લાંબા ગાળાની આગાહી શક્ય નથી, તે 15 દિવસ સુધીની જ આગાહી શક્ય છે. એટલે ચોમાસા દરમિયાન એમજેઓ કઈ રીતે હોય કઈ રીતે ના હોય તે અત્યારથી ના કહી શકાય. એમજેઓની સાયકલ કન્ટિન્યુ આમ ફરતી હોય છે.
ક્યારેક 4 નંબરમાં, ક્યારેક 5 નંબરમાં, ક્યારેક 6 નંબર, ક્યારેક 7 નંબર, એના 2 થી 3 દિવસથી 10 દિવસ સુધીના કોઈ પણ એક ફેઝમાં રહેવાનો એનો પીરિયડ આવતો હોય છે. એટલે કે આ જ્યારે 2 નંબર અને 3 નંબરના ફેઝમાં એમ જેવો હોય ત્યારે ચોમાસું આપણે વધારે સક્રિય હોય, એટલે એની લાંબા ગાળાની આગાહી શક્ય નથી અત્યારે, પરંતુ એ ચોમાસા દરમિયાન એમ જેવો ફરતો રહેતો હોય છે. એટલે હાલ આપણે જોવા જઈએ તો આપણી પાસે મુખ્ય 2 પરિબળો લાંબા ગાળાના જે છે એ જ ગણવાના રહે છે. એક છે અલ નીનો અને એક છે આઈઓડી. તો આ બંને પરિબળો નેચરલ અથવા નેચરલ કરતાં સારા અત્યારે હાલ દર્શાવી રહ્યું છે ચોમાસા દરમિયાન રહેશે તેવું. એનો મતલબ એ છે કે હાલમાં આપણી પાસે વધારે સારું ચોમાસું રહેવાની શક્યતાઓ ખૂબ વધારે રહેલી છે. મિત્રો, કોમ્પ્યુટર સ્ક્રીન દ્વારા તમને જે પરિબળો સમજાવ્યા તે પોઝિટિવ હોવાથી ભારતીય ચોમાસું આવતા વર્ષે સરેરાશ કે સરેરાશથી સારું રહી શકે. પરંતુ ગુજરાત લેવલે ચોમાસું કેવું રહેશે? ગુજરાત લેવલે જરૂરી નથી કે ભારતીય લેવલે ચોમાસું સારું હોય તો ગુજરાત લેવલે પણ ચોમાસું સારું જ રહે. આગળના વર્ષોના મારા અનુભવ પ્રમાણે ભારતીય લેવલે ચોમાસું સરેરાશ સારું રહ્યું હોય ત્યારે ગુજરાત લેવલે સારું ના પણ રહ્યું હોય. જ્યારે ભારતીય લેવલે ચોમાસું નબળું રહ્યું હોય ત્યારે ગુજરાત લેવલે ચોમાસું સારું પણ રહ્યું હોય. અને જ્યારે ગુજરાત લેવલે અને ભારતીય લેવલે બંને લેવલે સરેરાશ સરખું ચોમાસું પણ રહ્યું હોય. આ બધી શક્યતાઓ આપણે ગુજરાત લેવલે જોવા મળેલી છે. ટૂંકમાં વિવિધ વર્ષો દરમિયાન ગુજરાત લેવલનું અને ભારત લેવલનું ચોમાસું સામ્યતા ધરાવે તે જરૂરી નથી. અલગ અલગ વર્ષો દરમિયાન અલગ અલગ ભિન્નતા ધરાવતું ગુજરાત લેવલનું ચોમાસું જોવા મળે છે, જેનું મુખ્ય કારણ ગુજરાતની ભૌગોલિક સ્થિતિ છે. ગુજરાત લેવલના ચોમાસાને હજુ ઊંડાણપૂર્વક અભ્યાસની ખૂબ જરૂર છે, પરંતુ હજુ સુધી કોઈ પણ નાના મોટી સંસ્થાઓ દ્વારા ગુજરાત લેવલના ચોમાસાની ઊંડાણપૂર્વક અભ્યાસ કરવામાં આવી નથી. જેના લીધે ગુજરાત લેવલના ચોમાસામાં લાંબા ગાળાની તો વાત ઠીક છે, ટૂંકા ગાળાની આગાહીમાં પણ વારંવાર ફેરફાર થતા જોવા મળે છે. પરંતુ આપણે નિરાશ થવાની જરૂર નથી. લાંબા ગાળાના અત્યારે સારા પરિબળોને જોતા ગુજરાત લેવલે ચોમાસું પણ સારું રહે તેવી ખૂબ વધારે શક્યતાઓ રહેલી છે, જે આપણા માટે ખૂબ રાહતના સમાચાર કહેવાય. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક અને શેર કરી બીજા મિત્રો સુધી પહોંચાડી દેશો. અને જે પણ મિત્રો ચેનલમાં નવા હોય અને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તે નીચે ચેનલમાં સબસ્ક્રાઈબનું બટન આપેલું છે, તેના પર ક્લિક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. આભાર.